બેન અને હું રઘુ તારો ભાઈ. હું ભાઈ તું કેમ છે મારા વીરા? તને તો એવડો મોટો થઈ ગયો. અચાનક હવે હા હું તને મળવા જ આવ્યો છું. પણ બેન આ તારી દશા કેમ આવી થઈ ગઈ છે? મને શું વાંધો છે? બધું હારામાં હારું હાલે છે. મારે તો કોઈ વાંધો નથી. આ તો આખો દી ખેતરે કામ કરીને થાકી ગઈ હોય ને એટલે આવું લાગતું હશે. પેલા તો હું આપણે રહેતા એ ગામમાં ગયો તો ત્યાંથી કીધું કે એના લગ્ન થઈ ગયા છે. પછી તારા હાહુ પાસે ગયો, ત્યાંથી પછી અહીંયા આવ્યો. મારા હાહુ પાસે? હા. શું કીધું? ઈ કે એ દાડીએ ગઈ છે. મેં એને કહી દીધું કે તમારે એટલું બધું સારું છે, મને એમ કહેતા હતા, તોય કેમ દાડીએ જાય છે? ભાઈ એવું ન બોલાય ને તારે. અને દાડીએ તો હું સાચું કહું તો હરખથી જાઉં છું. મારા હાવ તો મને ના જ પાડે છે કે આપણે ગામની દાડીઓ કરવાની કોઈ જરૂર નથી. હા તો મારું મન ઘરમાં નથી માનતું. હા શું બોલ બેન, આ કેમ તારે દાડીઓ કરવી પડે છે? ભાઈ ન પૂછતો વધારે હાલ. એટલું જાણી લે કે તારી બેન જીવે છે, બેટાનો રોટલો મળે છે, રેવા છત અને પહેરવા લુગડા. બીજું શું જોઈએ? નહીં બેન, આ શું બોલ ને, જી હોય એ કે તું. ભાઈ મારા હાહુ મને ત્રાસ આપે છે. લગ્ન કર્યા ને એ તો બહુ સારા હતા, બહુ સાચવતા હતા, વારે ઘડીએ બધી વસ્તુમાં ધ્યાન રાખતા હતા. પણ ખબર નહીં આ સમયની હારોહાર હું થઈ ગઈ. ધીમે ધીમે વર્તન બદલી, વાણી બદલી નાખી, રહેણી કહેણી વિચાર બધું જ બદલી નાખ્યું છે. અને તારી બેનની આ હાલત થઈ ગઈ. અરે એને કહેવાય ને કે મારે માવતર નથી, હું અનાથ છું. એ વાતનો તો ફાયદો છે ને. અનાજ કોને જઈને ફરિયાદ કરું કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી, મને હાચવી લ્યો. માવતર હોય તો એક ટાઈમે ત્યાં જઈને રોઈ લઉં, દુઃખ હળવું કરું, નિવારણ કરવાનું થાય. માવતર હોય જ નહીં તો બેન હા તું કરિયાવર ઓછો લાવી છે એટલે તારે ગાડીએ આવવું પડે છે. આ શું ને? હા કરિયાવર ઘણો આપ્યો તો મારા દાદાએ. ગામમાં 5 વીઘા જમીન હતી, વેચીને કરિયાવર આપ્યો. એ મારા હાહુને ખબર ને ઓછો પડ્યો. એક ને એક વાત સંભળાવીને અને ગાંડી કરી નાખી. અને હવે ગામની દાડીએ મોકલે છે કે જો ખાવું હોય તો દાડીઓ કરવી પડશે, નકર ખાવા નહીં મળે. હા આવું કે છે બેન. હવે તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. આ તારો ભાઈ હજી જીવે છે, સમજી તું. હા હું છે ને જેટલી મારથી મદદ થાય ને એટલી હું તારી મદદ કરી તમતાર. તું જરી કઈ મૂંઝાતી નહીં. હા તું સો પછી મૂંઝાવાની વાત ક્યાં છે ભાઈ? તું મારી પાસે આટલા વર્ષે આવ્યો, મને મળ્યો, ખુશી થઈ મને. એ ઈશ્વરે કોક તો મોકલ્યું એની પાસે હું મારા દુઃખ હળવા કરી. હા અને તને એક બીજી વાત કહું, તને હા બા હોતે બહુ જ સંભાળતા હતા. એમ છે બાને? એને સારું. અને મારા લગ્ન છે ને થઈ ગયા છે. અરે હા સારું લે. આ મારા ભાઈને હાચવા વાળી આવી ગઈ ને તો હવે બાને કઈ ચિંતા નહીં હોય કા? એને બેઠા બેઠા રોટલા ખાતા હશે. હા ઘરની તો કાંઈ ઉપાધિ નથી, પણ બસ હવે મારા જીવનમાં જો કાંઈ ઉપાધિ હોય ને તો એ એક જ છે, આ તારી પર આવી પડેલ દુઃખ. પણ તારે હવે છે ને નથી ઉપાધિ કરવાની. હું છે ને હું કંઈક કરીશ તો. હા તો હું જાઉં, હું જલ્દી પાછો આવે. હા જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ.
અશોક હજુ દેખાણો નહીં. હા નથી આવ્યો. ને કેરી ખાવ છો? હા દેખાતું ના. દેખાય જ છે, પણ ક્યારેક મારે આમ ધીમા અવાજે વાત કરતા હોય તો ધીમા અવાજે જ વાત કરું છું, પણ અંતે કામ પતી ગયું ત્યાં આવીને નવરી પડીને બેહી ગઈ. કામ બાકી છે. પણ આ તો અશોકની છે ને મને યાદ આવી. આ કેટલા દાડા થયા હજી સુધી આવ્યા નથી. હા મારા અશોકની યાદ તો તને આવે જ ને. પણ અશોકનો સંદેશો આવ્યો તો કે ઈ છે ને આજે આવવાનો છે, પણ હજુ લગન દેખાણો કાને. હું ગામને પાદરસન જોઈ આવું. કાઈ જરૂર નથી, અટકવાનું જોઈએ છે એકલું, બીજો કોઈ કામ ધંધો નથી. આવું નાવું જ કરતા હોય જ્યારે હોય ત્યારે. કે ઘરની બહાર જ ન નીકળવા દે. હા હા ઘરની બહાર નીકળવાના તો તને અંદર બાના મળી જાય છે ને, અને તારે ઘરની બહાર જ નીકળવું હોય છે. હા તો નીકળવું જ હોય ને. તમારા ઘરવાળો ઘરે નથી. ક્યારે આવશે? મને તો આમ ઉતાવળ થાય છે. હું જાઉં. એ ભગવાન, પર હું કરું ને એ મને સમજાતું નથી. એક કામ કર ને, આ તારા બાપાને ત્યાં વહી જા અને વરોદાને ત્યાં જ રહીને આવ. હો પછી આવજે, એટલે તારું આ ફરવાનું બરવાનું છે ને અંધુય ત્યાં પતાઈને જ આવજે. જ્યારે જોવો ત્યારે બસ રખડવું ને રખડવું, બીજું કોઈ કામ ધંધો નથી. ક્યારે રખડવા ગયું એ તો કયો. તો બોલો અશોક. આમ બાસુમાં નો પીવું. કેટલા દિવસ પછી આવ્યા છો? દુબળા થઈ ગયા છો હે? હા હા બધી વાત કરી લે, ધ્યાનથી મારા દીકરાને બધું પૂછી લે પહેલા, પછી બીજી બધી વાત કરીશું. પૂછી લે. પાણી લેતી આવું તમારા માટે. હે ભગવાન, તે આ છોડીને પસંદ કરી હતી. અશોક તને બીજું કોઈ ના મળ્યું, આ છોડી મળી તને. હું તમને એક વાત કહું. જો હા મેં તમને કીધું, તમને જ્યારે જોઈએ ત્યારે આમનું મોઢું પડેલું છે. આજે પડેલું છે. જો આ તે પડેલું છે ને બેટા, કામ પડેલું છે મોડું. શું થયું છે? હા એ બધી વાત છોડ, પણ તું આશાને મળવા ગયો તો આપણી આશા મળી કે નહીં? હું છે કેવા હાલમાં છે અને મને યાદ કરતી હતી. હા બાપ, આશા મને મળે છે. એના તો લગ્ન થઈ ગયા છે. મારી નાનકડી આસુડીના લગ્ન થઈ ગયા? ઈ સાસરે વઈ ગઈ? અરે વાહ, આ તો હારું કહેવાય. કેવા છે એની તબિયત પાણી? તો હારી છે ને? એના સાસરિયા વાળા કેવા છે? સાસરિયા વાળા દયા વગરના છે. કા બા એના હારિયા વાળા કેટલા પૈસા વાળા છે. કોઈ બેન ને દાડીએ જવું પડે છે. હા આ હું બોલેસ તું? મારી આશા લોકોની દાડીએ જાય છે? તો આવું કામ કરે છે? પણ એના હાહરિયા રૂપિયા વાળા છે, તો મારી આસુડીને આમ લોકોના ખેતરમાં મજૂરી માટે હું કામ મોકલે છે? જયારે લગ્ન છે ને થઈ આશાબેન ને કરિયાવરમાં બહુ ઓછું આપ્યું હોય છે ભૂપત દાદાએ, એટલે પછી એને હાહુ છે ને એને દાડીએ મોકલે છે. ઈ કોણ છે ભૂપત દાદા? વચ્ચે બોલી લે તું, બોલી લે. એ આશાના દાદા છે, પણ મને સમજાતું નથી કે આવું કઈ રીતે બની શકે, આવું કઈ રીતે હોઈ શકે. મારા મગજમાં આ વાત નથી બેસતી. બાપ એની હાહુ છે ને એ બહુ લોભી છે. અને હું કહું તમને, મને હરખી રીતે બોલાવ્યો નહીં, બેહવાનું ન કીધું. હું તો પેલા આપણા ગામ જ ગયો તો, પણ પછી ભૂપત દાદાએ કીધું એ તો હારે છે, અને એ કે હું કોઈ બી આટો મારવા નથી ગયો. પછી હું સરનામું લઈને ગામ ગયો બેનના, તો એને હાહુ ને પાસે ગયો ને તો મારી હારે બહુ કેવું તમને હવે. અપમાન કર્યું તમારું હે? ઈજી હોય, પણ મને હજુ લગન સમજાણું નહીં કે મારી આસુડીને દુઃખ આપે છે એના હાહરિયા, એ પણ કરિયાવર માટે. એ લોકોને તો ખબર હતી કે મારી આસુડી મા બાપ વગરની દીકરી છે, એને આગળ પાછળ કોઈ નથી, ને દાદાએ થતું એની પાછળ કર્યું જ હશે. પણ આ કેવા લાલચી લોકો, કેવા લોભિયા લોકો મારી દીકરીને દખ આપે છે.
મમ્મી હું આમ ભલે ગમે એવું બોલતી હોય પણ હું તો એક દીકરીની સાથ તો તમારે આની મદદ ન કરવી જોઈએ એવું નથી લાગતું? હા, મદદ કરવી જોઈએ. બા એક વાત તો હું ગયો ને બેન પાસે તો મને તો પેલા હાસુ કીધું નહીં. મને એને હાહુએ બધું સંભળાવી દીધું હતું પણ બેન હાસુ નહોતી બોલતી. પછી માંડ કરીને ઈ બધું હાસુ બોલે. પણ બા હું તમને શું કહું, આપણે જેને હક આપી તો આમાં તે આપણે એના લગ્નમાં નથી ગયા. આવો હાચું કહ્યું બેટા, આપણે એ દીકરીને કર્યાવર રૂપે આપવું જ જોઈએ. જો અશોક તને અને વહુને વાંધો ન હોય ને તો તારા બાપુ આપણને ઘણું બધું મેલીને ગયા છે આપણા માટે. તો આપણે 15-20 તોલા સોનું અને થોડી રોકડ રકમ જો આપણે આશાને દઈ દઈએ તો હા, તો ઓલું કોનું છે એ હજી હમણાં પડ્યું છે. હા બેટા, 50 તોલા હોનું છે. કદાચ 10-15 તોલા એને દઈ દઈશું ને તો કાંઈ નહીં ઘટે. શું કેવું છે? બોલ, તું તો નથી ના પાડતી ને? હે, તમે માનેલી બેન છે અને તમારી તો દીકરી છે, હું કઈ રીતના ના પાડી શકું? અને આ ઘરમાં જે છે આપણા બધાનું છે, તો તમે જે નિર્ણય લેતા હશો તો હંધો હાચો થશે ને. હું મારી છે ને પૂરેપૂરી સહેમતી છે. જોયું, આ ગાંડી ક્યારેક ક્યારેક છે ને હારી વાતે કરે છે. હું આજે ને આજે જ આશાના હારે જાય અને એને દઈ દઈ. હાલ બેટા, ઘરે ના કાઢી લઈએ અને રોકડ રકમ પણ. હાલો. હું કામ પતાવી દઉં હો, તમને જાઓ. અરે ગિરધર કાકા, વાડીએ જાવ ને તો થોડુંક ગાયનું નીણ લેતા આવજો. હા બેન બા. હે ભગવાન, જય શ્રી કૃષ્ણ. તમારી ઓળખાણ ન પડી બેન. ઓળખાણ ના પડી? બેહો બેહો. હું ઓળખાણ આપું તમને. તમારા ઘરમાં જે વહુ છે ને આશા, એની હું માનેલી માં છું. હા તો શું કામ આવ્યા છો અહીંયા? હે, કેશો જરા, ક્યાં હું કામ આવ્યા છો અહીંયા? જુઓ બેન, માનેલી માં, માનેલો બાપ, આમાં ઘણો ફરક હોય. અને મને ખબર છે કે આશાની આગળ પાછળ કોઈ નથી. અને કાલે કે પરમ દિવસે એનો માનેલો ભાઈ આવ્યો હતો. આ બધા માનેલા જ કેમ આવે છે? અને તમે માનેલા છો તો તમને એટલી તો ખબર જ હશે કે આને પહેરે કપડે મોકલી દીધી છે, કોઈ પણ જાતનો કરિયાવર પાયથરા વગર. તો પછી લાવો કરિયાવર અને પછી માનેલી માં બનો, માનેલો ભાઈ બનો, માનેલો બાપ બનો, કે પછી ઘરના ડેલા ખુલ્લા જોયા નથી અને આવી ગયા નથી. જુઓ કે માનેલો ભાઈ હતો ને એ મારો દીકરો છે અને હું એની માં છું. અને તમને એમ લાગતું હશે ને કે હું અહીંયા શું કામ આવી? હા, મને ખબર છે, મફતની ચા પીવા માટે. પણ મફતની ચા હું નહીં આપું, કારણ કે આમ પણ અત્યારે છે ને આ અમારા ઢોર ને થોડુંક ઓછું દૂધ ને એવું આપે છે, એટલે ચા તો નહીં મળે. પાણી પીવું હોય તો આપી દો. તમારા સ્વભાવથી થોડી થોડી તો વાકેફ છું હું. મારા દીકરાએ કહ્યું હતું કે તમે રૂપિયાના લાલચી છો. હા, આમ તમે આશ્ચર્યથી નહીં જુઓ. મારા દીકરાએ હંધુય કીધું કે મારી દીકરી આશા કરિયાવર વગર આવી છે ને તો તમે એને દાડીએ મોકલો છો કરિયાવરના રૂપિયા વસૂલ કરવામાં. એકદમ સાચી વાત કરી છે તમારા દીકરાએ. જે મેં કીધું તું ને ઈ જ હંધું એને તમને ન્યા આવીને કીધું. કારણ કે કરિયાવર તો જોઈ ને, આ સમાજમાં રહેતા હોય, અહીંયા મોટા કોયડા હોય, આવડું મોટું નામ હોય. અને અહીંયા અમારા ગામમાં એવી પ્રથા છે કે વહુ આવે ને તો કરિયાવર પાથરવાનો હોય, આખા ગામને જોવા બોલાવવાનો હોય. અમારે હું ટીકરા બતાવવા? તે તમને જ્યારે લગ્ન કરીને લઈને આવ્યા ત્યારે ખબર જ હશે ને કે આશાની આગળ પાછળ કોઈ નથી. જુઓ, આશાના માનેલા મમ્મી, મારો કહેવાનો મતલબ એમ છે કે અત્યારે બધા એમ કહેતા હોય કે ભાઈ અમારી દીકરીને પહેરે કપડે તમે મોકલી દો, તો બીજું કાંઈ અમારે જોતું નથી. ઈ તો માણા કેવા ખાતર કહેતા હોય.
પણ દીકરીને દેવા માટે કાંઈક તો હોય ને. પછી હાવ પહેરે કપડે મોકલી દો તો ઈ માણસાઈ નો કહેવાય ને. હાવ સાચી વાત કીધી, એ માણસાઈ ન કહેવાય. પણ હવે શું કરી શકીએ, હાવ પહેરે કપડે મોકલી દીધી છે બિચારીને. તો એની માનેલી માં એટલે કે એની હા માં આશાનો કરિયાવર આપવા આવી છે. ખાલી હાથે ક્યાંય ગાડા તો દેખાતા નથી. મને તો એમ કે આશાનો કરિયાવર ભરવા એની માનેલી માં ગાડા ભરીને કરિયાવર લાવશે, એનો માનેલો ભાઈ ગાડા ભરીને કરિયાવર લાવશે. પણ આ હું જે વિચારતી હતી ને એ હંધુય ખોટું નીકળ્યું. હવે તમારે જાવું હોય તો જાવ, બાકી એવા કરિયાવરનો મને જરાય મોહ નથી અને મારે હજી ઘણા કામ બાકી. એકદમ સાચું કહ્યું તમે કે એવા કરિયાવરનો મોહ તો નહીં જ હોય તમને, કે જે ગાડા ભરીને ભલે ના આવ્યો હોય પણ આ રોકડ અને ઘરેણા લઈને આવીશું. પૂરા 15 તોલા છે ઘરેણા અને રોકડા રૂપિયા, બધું અસલી છે. ધ્યાનથી જોઈ લેજો. આવ્યા છો તો ચા પાણી પીને જ જાજો અને બપોરે જમીને જ જાજો. આ તડકો અત્યારે બહુ પડે છે. એવું હોય ને તો વરિયાળી શરબત નો એક બાટલો ભરી દઈ તમને. બરાબર છે. હવે તો અમારી દીકરીને તમે દાડીએ નહીં મોકલો. તમારા કરિયાવરની ભૂખ તો મટી ગઈ છે ને, અને જો હજુય ન મટી હોય ને તો અમે વિચાર્યું છે અમે અમારી દીકરીને બીજા 10 તોલા સોનું આલ્યું અને રૂપિયા પણ, કારણ કે એને ખાલી માની જ નથી દીકરી, કે અમારી દીકરી જ છે. હા, થોડા વર્ષો એનાથી દૂર રહ્યા પણ એનાથી અમારા સંબંધોમાં કાંઈ ફરક નથી આવ્યો. ઈ જે હોય આવ્યા છો તો હવે જમીને જ જાજો. આજનું અહીંયા જ જમી લેજો. હાલો ત્યારે આપણે જમવાનું બનાવી નાખીએ. મારે મારી દીકરી આશાને મળવું છે. મને તમારા ઘરના જમવામાં કોઈ રસ નથી. મારી દીકરી આશાને એકવાર મળી લઉં એટલે મારું મન અને પેટ બંને ભરાઈ જશે. મળી લેજો ને, પણ તમારી દીકરીને કઈ અમે હા હા, મારી દીકરીને થોડી તમે કઈ બાંધીને રાખી છે, મારી દીકરી પર થોડી તમે કઈ જુલમ કરો છો. એ હંધુય અમને દેખાય છે. મારો દીકરો જે દિવસે આવ્યો ને એને મળીને એ દી હંધી વાત કરી મને કે બા, જ્યાં આપણી આશાને કઈ રીતે રાખે છે, જ્યાં આપણી આશા સાથે કેવું કેવું વર્તન થાય છે. હંધી વાતની વાતની જાણ થઈ ગઈ છે મને. પણ હવે તમે તમારા ગાડા ભરીને કરિયાવર કરતા અમારા સોના અને રૂપિયાથી ભૂખ ભરાઈ ગઈ હોય તો મારી દીકરીને મળવાની અનુમતિ આલશો? હા હા, મળી લેજો. આમ એક માં ને હું એની દીકરીથી ક્યાં લગી અલગ રાખીશ. હું તો તમારો દીકરો આવ્યો ત્યારે સરનામું તો આપી જ દીધું. અહીંથી આગળ જાઓ ને એટલે ડાબી મારવાની. ગિરધરભાઈ ના ખેતરમાં દાડિયામાં કામ કરે છે, પણ આજ હવે તમે જ ના પાડીને લેતા આવજો ને વળતા મૂકતા જાજો. એ હારું. હા, આટલા બધા પૈસા આશા, મારી દીકરી આશા કેવી દુબળી પડી ગઈ છે. કઈ ખાઈ છે કે નથી ખાતી. આખો દી આ ખેતરમાં મજૂરી જ કરતી હોય છે. તમને કેમ છે? મને તો સારું છે, પણ આ તારા સમાચાર સાંભળીને જરાય સારું નથી. તારા સમાચાર સાંભળ્યા ને ત્યારથી મારો મન મૂંઝાય છે. મને મુજારો થાય છે બેટા. મારી દીકરી દુખી હોય અને હું સુખના હિંચકે હિંડોળા ઝૂલું ને તો મને ભગવાન માફ ન કરે. ભાગ દુઃખ તો નસીબની વાત હોય ને. મારા નસીબમાં જે લખાયું હોય તો મારે ભોગવવું જ પડશે. અને આટલા વર્ષે મળ્યા તો રડીને જ મળવાનું. રાખમાં
હરખમાં આવડા પડે ને ઈ પોહાય, પણ આમાં રડે ઈ મને નો હા. તો મારી વાત સાંભળ, આ હરખને જ આવડે મારી દીકરી. આટલા વર્ષ પછી હું તને મળી, નહોતું વિચાર્યું કે હું તને મળી હકી કે નહીં. અશોક આવ્યો ને, એને કહ્યું બેન આમ તો મજામાં છે, પણ તારા ઘરમાં તારા સાસુ ઈ તારી હારે શું કરી રહ્યા છે ને એ બધી વાતની જાણ કરી મને. મારી વાત આપણે બેટા, જો બા હું તારા હાઉને મળીને આવીશું. શું હું કામ મેળા બા? અમારા હાઉને ખબર પડશે ને કે મેં તમને કઈ વાત કરી છે કે ભાઈને કઈ વાત કરી છે તો એ નો કરવાનું કરશે હો. કાંઈ નહીં કરે બેટા. હવે તારી હાઉ તારી હારે કાંઈ ખોટું નહીં કરે. કાંઈ અમે તને એમને એમ દીકરી નથી માની, દિલથી દીકરી ગણીએ છીએ તને. તું અમારી દીકરી સો, અને મારા અશોકની એકની એક લાડકી બેન. એને આજે આટલા વર્ષના વાણા વીતી ગયા પછી પણ છે ને હું કે મારો દીકરો તને ભૂલી ન શક્યા બેટા. એમાંય તારો ભાઈ તો તારા માટે જીવ આપે છે. બહુ રડતો હતો, બહુ રોયો મારો દીકરો કે મારી બેન ત્યાં સાસરિયામાં બહુ દુખી છે. અરે આવું તને કરિયાવર માટે મેણા ટોણા મારે છે ને, હા મજૂરે મોકલે છે ને બેટા, દાડીએ મોકલે છે, કારણ કે કરિયાવરમાં કાંઈ નથી લઈને ગઈ. પણ હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલે એમ કે તારી માં અને તારો ભાઈ મને હજુ જીવે છે, અને અમારા જીવતા હોવા છતાંય અમારી દીકરીને દીક પડે ને એવું તો અમે ક્યારેય નહીં કરીએ. અને તને આજ પછી તારી હાહુ એક શબ્દ નહીં બોલે. વાહ, કામ નહીં બોલે? એ તો બોલશે. મારી હાહુને બોલવા સિવાય કઈ બીજું કામ તો છે નહીં. હા, હંમેશા મને નીચે દેખાડવામાં માને છે. બેટા એ સમય વયો ગયો. તારી હાહુ તને નીચી દેખાડવામાં માનતા હતા ને, અને એને એમ છે ને કે તને નીચી દેખાડી અને એ આગળ વધી જાય કે એનું સારું દેખાય તો એ ખોટી છે. તું જો બેટા, 15 તોલા સોનું અને રોકડ રકમ કરિયાવર રૂપે આપી છે મેં. હા, પણ હું કામ બા? એ તો અમે લાલચી છે, એને તમે એટલા રૂપિયા આપશો તો એ ધરાવવાનો નથી. હવે ધરાઈ જાય બેટા. પેલા એને એમ હતું ને કે મારી દીકરીની આગળ પાછળ કોઈ નથી, પણ હવે એને ખબર પડી ગઈ છે કે મારી દીકરીની આગળ પાછળ એની માં અને એનો ભાઈ જીવતા બેઠા છે. અને વડાવતી વખતે તો હું કઈ ના દઈ હતી, પણ હવે મને કુદરતે ઘણું આપ્યું છે. મારી દીકરીને અપાઈને એટલું આપીશ. તું ચિંતા ન કરતી બેટા, જરાય ચિંતા ન કરતી. અને હવે તારે તારા પિયર આવવાનું છે બેટા. એમ લાગતું હતું કે આ આવડી મોટી દુનિયામાં હું એકલી જ નો ધાર. પણ તેથી ભાઈ આવ્યો અને આજે તમે આવ્યા ને એટલે મને ખબર પડી ગઈ કે ઈશ્વરથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એ ધારે ને તો રાતોરાત બધાને લીલા કરી દે. સાચી વાત છે. ઈશ્વરથી મોટું આ જગતમાં કોઈ નથી. ઈશ્વર ધારે ઈ કરી શકે. ઈશ્વર ધારે તો રાજાને રંકને રાજા બનાવી શકે. ને હવે તું આવી વાત ન કરતી કે તું નો ધારી છે, એકલી છે. તારી માં તારો ભાઈ તારી હારે છે હર હંમેશ. અને જ્યાં દુઃખ પડે ને ત્યાં આવાજ કરશે બેટા. અડધી રાત્રે તારી આ માં અને તારો ભાઈ તારી પડખે ઉભા છે. હા બા, હવે બેટા તારે દારીએ જવાની કોઈ જરૂર નથી. બહુ મજૂરી કરી લીધી મારી દીકરીએ, હવે મજૂરી નથી કરવાની. હવે તો મારી દીકરીએ લીલા લેર કરવાની છે. જોઉં છું તારી હાહુ તને કેવા દખ આપે છે. હાલ બેટા,